જિલ્લાના અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીનું નિયામક મંડળ ગુજરાતના મુખ્યમંત્રીને પણ ગાંઠતું નથી. હા, બે જિલ્લાની 1000 જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની સૂચના આપવા છતાં હજુ સુધી ડેરીના નિયામક મંડળે સભાસદ ન બનાવતા હવે મામલો ગરમાયો છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી સામે હવે જ્ઞાતિવાદના આક્ષેપ થયા છે. ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે દૂધ મંડળીઓ સંકળાયેલી છે. તે મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી નથી અને સાબર ડેરીમાં કુલ 2012 જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી હોય છે, જેમાંથી 950 જેટલી મંડળીઓના સભાસદ બનાવવામાં આવી રહ્યા છે. બાકીની 50% કરતાં વધુ મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતા નથી. આ મામલે હાઈકોર્ટે પણ દીધા હતા નિર્દેશ કર્યા હોવા છતાં ડેરીના નિયામક મંડળ બધા નીતિ નિયમો ઘોળીને પી ગયા છે. ગત વર્ષે પણ ખાસ સાધારણ સભા પહેલા જ સાબર ડેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, ત્યારે તે વખતે ડેરીના એમડીએ લેખિતમાં બાકીની દૂધ મંડળીઓને સભાસદ બનાવવા બાંહેધરી આપી હતી. ભાજપના જ કાર્યકરો આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને ત્યારે જ સભાસદ બનાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જોકે સાબર ડેરીનું નિયામક મંડળે મુખ્યમંત્રીની સૂચનાને પણ અવગણી હતી. આજ દિન સુધી 1000થી વધુ દૂધ મંડળીઓને સભાસદ ન બનાવતા હવે ફરી એકવાર સાબર ડેરીને ઘેરાવાની ચીમકી આપવામાં આવી છે. સાબર ડેરીમાં દબદબો જળવાઈ રાખવા માટે 1000 જેટલી દૂધ મંડળીઓ આજ દિન સુધી અનેકો રજૂઆતો કરાઈ હતી. મેટ્રો કરવા છતાં આ સભાસદ બનાવવામાં આવી નથી અને જેને લઈને હવે આ સમગ્ર મુદ્દો જ્ઞાતિવાદ પર આવીને ઊભો રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ભાજપ વચ્ચે આ દૂધનું રાજકારણ બીજા રંગ દેખાડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 2012 દૂધ મંડળીઓ કુલ આવેલી છે. એમાંથી અંદાજે 950 જેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં આવેલ છે. એના માટે જે બાકી રહી ગયેલી 1000 એટલે 50% ઉપરાંત દૂધ મંડળીઓ છે એને સભાસદ આ ડેરીના નિયામક મંડળ એને સભાસદ બનાવતા નથી. એમની મેલી મુરાદ છે કે ભાઈ આ 1000 સભાસદો દૂધ મંડળીવાળા જો સભાસદ થાય તો ચૂંટણીઓમાં અમને તકલીફ પડે અને ચોક્કસ જ્ઞાતિના માણસો, ચોક્કસ ગ્રુપના માણસો જ ડેરીમાં વહીવટમાં આવે અને અત્યારે જે હાલમાં જે વહીવટ કરે છે એમના સિવાય બહારનો કોઈ પણ માણસ દૂધ મંડળીના વહીવટમાં ના આવે એ આશયથી આ ચેરમેન, એમડી અને એમની મંડળી નવીન સભાસદો કોઈ બનાવતા નથી. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરી, અમે સરકારમાં પણ લડ્યા, સહકાર મંત્રીને પણ મળ્યા, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ રૂબરૂ લિખિતમાં અમે રજૂઆત કરી કે સાહેબ આ દૂધ મંડળીઓને સમાન હક દરેકનો હોવો જોઈએ, પરંતુ 1000 જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવતા નથી. મુખ્યમંત્રી કાર્યાલયથી પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ કે આ લોકોને, પશુપાલકોને ન્યાય આપો. તો અને ગત સાધારણ સભામાં અમે મુખ્યમંત્રીશ્રીને લેખિત પણ આપેલું કે જો બાકી રહેલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં નહીં આવે તો તે દિવસે અમે ધરણાનો કાર્યક્રમ રાખીશું અને સાબર ડેરી ઘેરાવ કરીશું. આ બાબતે મુખ્યમંત્રીશ્રીની દરમિયાનગી કરતાં સાબર ડેરી નિયામક મંડળે અમને બોલાવી અને વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ હાલમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી પેન્ડિંગ છે તો એમના ઉપર તો વિશ્વાસ રખાય નહીં. અમે કીધું ભાઈ તમે લેખિતમાં અમને આપો. તો 29/7/2023ના રોજ એમડીની સહીથી લેટર અમને આપેલો છે કે ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી થાય પછી જે બાકી રહેલી દૂધ મંડળીઓ છે એને અમે સભાસદ બનાવીશું. આજે એ વાતને 6 થી 7 મહિના થયા. અમે વારંવાર એમને રજૂઆત કરીએ, રૂબરૂ મળીએ, પણ આ જાડી ચામડીના માણસો મગનું નામ મળી પાડતા નથી અને કોઈ પણ જાતની માહિતી આપતા નથી અને કરીશુંની વાત કરે છે. કંટાળી છેલ્લે આજે મેં સાબર ડેરીને રૂબરૂ ટપાલ આપવા જઈએ તો પણ લેતા નથી. આજે મેં આરપીએડી કર્યું છે સાબર ડેરી એમડી અને ડિરેક્ટરોને કે વાંધો નહીં, તમે તમારી જીબાનના પાકા નથી, બોલીને ફરી જાઓ છો, ભ્રષ્ટાચારી માણસો છો તમે, તમારા ઉપર હવે વિશ્વાસ રાખી શકાય એમ નથી. 30/6ની એટલે હવે આગામી જનરલ સભા તમારી મળશે એ દિવસ સુધીમાં જો સભાસદ નહીં બનાવો તો ડેરી ચક્કા જામ કરીશું, ડેરી આગળ ધરણાનો કાર્યક્રમ આપીશું અને ડેરીનો ઘેરાવ પણ કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું એવું મેં આજે લેખિતમાં સાબર ડેરીના એમડી અને ચેરમેનને આપેલ છે. હું આજે પણ આપના માધ્યમથી સરકાર અને મીડિયાને પણ વિનંતી કરું છું કે આ સાબર ડેરીના માધાતાઓ જે બેઠેલા છે
એમને ભ્રષ્ટાચાર કરવા સિવાય ક્યાંથી પૈસા મળે એ સિવાય એમને કોઈ રસ જ દેખાતો નથી. દૂધ મંડળી દરેક સભાસદો દૂધ ભરાવે છે, દરેકનો સમાન હક હોવો જોઈએ. વાતો સ્ટેજ ઉપર મોટી મોટી કરે કે દરેકનો સમાન હક ને ડેરીએ આટલો નફો કર્યો, બધી વાતો 2 નંબરની છે. ડેરી આજની તારીખમાં દેવામાં છે, એટલે એમની સત્તા ટકાઈ રાખવા માટેના કાર્યક્રમો કરે છે. અને અંતમાં વધુ ન કહેતા, જો આગામી જનરલ સભા સુધીમાં સભાસદ નહીં બનાવે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો આંદોલન કરીશું. કારણ કે આજના જમાનામાં પશુપાલકોને આ ભાવ પણ પોસાતો નથી. સાબર ડેરીના ભાવ ધસકે વધી રહ્યા છે. આ બધું જોતા કે ભ્રષ્ટાચાર ઓછો થાય અને તમામ જ્ઞાતિના લોકો સાબર ડેરીમાં વહીવટ કરવા માટે આવે, નિષ્પક્ષ માણસો ત્યાં આવે અને ડેરી ચલાવે, એવી હું આ તબક્કે સરકારને વિનંતી કરું છું.